સુરેન્દ્રનગર જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારીની મીટિંગ યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના યુથ કોંગ્રેસના કારોબારી મીટિંગમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ઉપસ્થિત રહ્યા. જિલ્લામાં યુવાનો થકી આગામી ચૂંટણી લડવા કોંગ્રેસ તૈયાર હોવાની હાંકલ કરી સુરેન્દ્રનગર જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી મીટિંગમાં વધુ યુવાનોને જોડવા માટે હોદ્દેદારોને અપીલ કરવામાં આવી. સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, ગુજરાત પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી સહિત કોંગ્રેસના હોદ્દેદાર અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો મનીષભાઈ દોશી તેમજ પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સહિત અમારી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની ટીમ સાથે જિલ્લાના પ્રમુખો સહિત વિધાનસભાના હોદ્દેદારશ્રીઓ તેમજ સમગ્ર સાથીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુથ કોંગ્રેસની કારોબારી બેઠકની અંદર આગામી દિવસની સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એની અંદર ખાસ કરીને 20% સીટો યુથ કોંગ્રેસને આપવામાં આવે એની જ્યારે અમને પ્રદેશ કક્ષાએથી ખાતરી આપવામાં આવી છે, તો યુથ કોંગ્રેસની પણ નૈતિક જવાબદારીઓ જે છે કે અત્યારે હાલમાં યુવાનો રોજગારીથી પરેશાન છે, ફિક્સ પે સ્કેલથી પરેશાન છે, કોન્ટ્રાક્ટ સિસ્ટમથી પરેશાન છે, ત્યારે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર યુથ કોંગ્રેસની ટીમ દ્વારા યુવાનોને રોજગારી આપવામાં આવે, સ્થાનિક રોજગારી આપવામાં આવે એ પ્રશ્નો લઈ અને આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આંદોલનો કરવામાં આવશે. સાથે જ આગામી સ્થાનિક સ્વરાજ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થાય એ દિશામાં દરેક યુથ કોંગ્રેસનો કાર્યકર્તા એ કામે લાગશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ યુવાનોની રોજગારીના પ્રશ્નો થકી અમે યુવાનોનો વિશ્વાસ જીતવામાં સફળ થશું અને આગામી દિવસોમાં યુવાનોને પ્રશ્નોને વાચા આપી અને આગામી સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થાય એ દિશામાં યુથ કોંગ્રેસની કામગીરી રહેશે. કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા ચૂંટાયેલા યુવક કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર પ્રવીણસિંહ વનવલની ઉપસ્થિતિમાં રોટરી ક્લબ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં કારોબારીના સભ્યો અને યુથ કોંગ્રેસની પ્રદેશની ટીમ સહિત જુદા જુદા તાલુકા કોંગ્રેસ સમિતિના જે પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા, તેમની સાથે એક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિસ્તૃત કારોબારી દરમિયાન યુવક કોંગ્રેસે પોતાનો રોડમેપ નક્કી કર્યો છે. આગામી દિવસોની અંદર ગુજરાતમાં મોટા પાયે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના પાપે ગુજરાતના યુવાનના હકની રોજગાર છીનવાઈ રહ્યો છે. તેવા સંજોગોની અંદર સરકારી નોકરીઓના પેપરો ફૂટવા, ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ થવી અને બીજી બાજુ યુવાનોનું મોટા પાયે આર્થિક શોષણ થાય, એટલે કે કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ અને ફિક્સ પગારના નામે જે શોષણ થયું છે તેની સામે આગામી દિવસોની અંદર યુવક કોંગ્રેસ પોતે મક્કમતાથી સરકારની ખોટી નીતિઓ સામે લડત આપશે. સાથોસાથ આ જ વ્યવસ્થાની અંદર યુવક કોંગ્રેસ એ કોંગ્રેસ પક્ષ માટે મહત્વનું અંગ છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ અને યુવા દેશ તરીકે જ્યારે સમગ્ર દેશની અંદર જનનાયક રાહુલજીએ યુવાનોને એક આગવું મહત્વ આપીને રાજનીતિમાં આવવા માટે ઉદ્બોધન કર્યું છે અને પાર્ટીની અંદર વિધિન ધી પાર્ટી કોંગ્રેસ પક્ષની અંદર જે લોકતાંત્રિક પ્રક્રિયા કરી છે, તેવા સંજોગોમાં યુવક કોંગ્રેસનું સંગઠન મજબૂત થાય અને 1 બૂથ 10 યુથના પ્રોગ્રામ દ્વારા આગામી દિવસોની અંદર કોંગ્રેસના સંગઠનના માધ્યમથી જનતાને લાભ થાય અને યુવક કોંગ્રેસ એના માટે મહત્વનો પોતાની રોલ અદા કરે તે દિશામાં પણ આજ યુવક કોંગ્રેસની કારોબારીમાં નિશ્ચિત કરવામાં આવ્યું હતું. મને પૂર્ણ આશા છે કે જે સુરેન્દ્રનગર જિલ્લાની તાસીર પણ કોંગ્રેસ સાથે જોડાયેલી છે. આ સુરેન્દ્રનગર જિલ્લામાં 2017માં 5માંથી 4 બેઠક કોંગ્રેસ પક્ષને મળી. આ જિલ્લામાંથી અનેક વરિષ્ઠ આગેવાનો જેને ગુજરાતને નેતૃત્વ આપે એવા અરવિંદભાઈ સંઘવી સાહેબ હોય કે સનતભાઈ મહેતા જેવા નેતા હોય કે જેમને આખા રાજ્યને નેતૃત્વ આપ્યું પણ એ સુરેન્દ્રનગર જિલ્લામાંથી આપ્યું. એવા સંજોગોની અંદર ફરીથી યુવક કોંગ્રેસનો અવાજ મક્કમતાથી બને અને સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન સામે મક્કમતાથી યુવક કોંગ્રેસ સંઘર્ષ કરશે, તમામ રીતે લડશે, કાનૂની રીતે પણ લડશે અને સંસદથી લઈને સડક સુધી જે લડત લડવાની વાત છે એમાં પણ યુવક કોંગ્રેસ પોતાનો મહત્વની ભૂમિકા અદા કરશે. ઇલિયાસ જરગેલા સાથે શાહરૂખ સિપાહીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.